टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર શરૂ થનારા નવા વિશેષ કાર્યક્રમ કે જેનું નામ છે એસ્ટ્રો ગુરુ. અને અહીં આપણા સાથે જોડાવાના છે પ્રખ્યાત જ્યોતિષ આચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ અનેક વર્ષોથી જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. અને આજના કાર્યક્રમની અંદર પણ આપણે આપને પણ પ્રશ્ન પૂછવાના તક આપી રહ્યા છે અને આપ પણ લાઈવ કોલ દ્વારા આપના પ્રશ્નો પૂછી શકો છો. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ કે આરોગ્ય સંબંધિત સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન આવતો હોય તો તૈયાર રહો તમારી કુંડલી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા પ્રશ્નો પૂછી શકો છો. આ સાથે તમારે તમારું નામ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવવાનું રહેશે. ચાલો ત્યારે શરૂઆત કરીશું આ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય ગણેશ. જય ગણેશ. તો મહેશભાઈ, આપણે શરૂઆતમાં વાત એ કરીએ કે લગ્ન જીવનની વાત આવતી હોય અને અનેક વિલંબો તેમાં આવતા હોય છે, સાથે સાથે લગ્ન જીવનમાં પણ સમસ્યાઓ થતી હોય, સંબંધો તૂટવાની પણ અનેક વાતો આવતી હોય છે. પરંતુ તે તમામ કુંડળીમાં કયા દોષો એવા હોય છે કે જેને કારણે આ દોષો આ સમસ્યા સુધી પહોંચાડે છે? તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે ગૃહગમ સ્મરામી. કોઈ પ્રીત કરી તર છોડે, કોઈ પ્રીતની પાછળ દોડે. લગ્ન જીવનની સુખાકારી, સારું દાંપત્ય જીવન મળવું એ બહુ જ મહત્વનું હોય છે. ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિની ઉંમર વહી જાય પણ વ્યક્તિને સારું પાત્ર મળતું નથી હોતું. તો એનું એક જ કારણ હોય છે, જ્યારે સારું લગ્ન જીવન, દાંપત્ય જીવનની સુખાકારી માટે જન્મ કુંડળીની અંદર સપ્તમ ભુવન જ્યારે જોવામાં આવે છે. સપ્તમ ભુવનના કારક જ્યારે શુક્ર હોય, લગ્નનો કારક, જ્યારે પુરુષ માટે શુક્ર અને સ્ત્રી માટે મંગળ પણ જોવામાં આવે છે. અને લગ્ન જીવન એ સુખ હોવું બહુ જ જરૂરી છે. એટલે કે જેના લગ્ન નહીં થતા એને પણ તકલીફ છે અને જેના લગ્ન થઈ ગયા છે એને પણ તકલીફ છે. જેના લગ્ન થયા પછી પણ દાંપત્ય જીવનની સુખાકારી નથી મળતી એને પણ તકલીફ છે. કબીરજી કહે છે ને, કોઈ દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાયકો હોય. ઈશ્વરનું કૃપા વગર કંઈ પણ થતું નથી. ઈશ્વરની કૃપા હોય ને ત્યારે જ સારું દાંપત્ય જીવનની પ્રાપ્તિ થતી હોય છે. જી બિલકુલ બિલકુલ. ને આપણી સાથે શિવાંગી બેન આપણી સાથે જોડાયા છે જુનાગઢથી. શિવાંગી બેન, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌપ્રથમ આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. હેલો જી શિવાંગી બેન. મારા વિશે પ્રશ્ન પૂછવાનો છે. મારી જન્મ તારીખ 12/6/2001. 12/6/2001. જી હા, જન્મસ્થળ જુનાગઢ. જુનાગઢ. અને જન્મ સમય? જન્મ સમય 7:45 સાંજે 7:45. આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન મારો એ છે કે મારે જોબ છૂટી જાય છે અને એવું વારંવાર 2-3 વાર બનેલું છે. જી હા. હવે તમારી જન્મ કુંડળીની અંદર જ્યારે જોબ એટલે નોકરીની અંદર જોવા માટે આવે તો છઠ્ઠું ભુવન જોવામાં આવે. અને છઠ્ઠું ભુવન અને જ્યારે કર્મનો સંબંધ જ્યારે થતો હોય, ખરાબ થતો હોય ને ત્યારે જ નોકરી અને જોબ છૂટવાના યોગ બને છે. તો પ્રીતિબેન, તમારી જન્મકુંડની અંદર સપ્તમ ભુવનની અંદર શનિ અને સૂર્યનો એક પિતૃશ્રાપિત યોગ અને શનિ સૂર્યનો વૈર્ય યોગ છે. અને સપ્તમ ભુવનનો માલિક એ શુક્ર પણ તમારો જ્યારે દૂષિત થતો હોય છે અને 10મા ભુવનનો માલિક, કર્મ ભુવનનો માલિક એ બુધ રાહુની જોડે બનતો હોય ત્યારે કોઈ પણ જગ્યાએ તમે જ્યાં નોકરી કરો ત્યાં તમે જાજો ટાઈમ રહી ન શકો. કંઈક ના કંઈક કોઈ કારણોસર તમારે જોબ છોડવાનો વારો આવે. એના માટે તમે બુધ અને રાહુનું એક નિવારણ કરો અને શનિ અને સૂર્યનું નિવારણ કરો. અને બુધ માટે દર બુધવાર કરો, મગ ખાઈ અને બુધવાર કરો. અને ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સ બુધાય નમઃ આ મંત્રના જપ કરો તો આપની સમસ્યા અવશ્ય જલ્દી સોલ્વ થઈ જશે. બિલકુલ. અને અનેક દર્શક મિત્રો એડરથી આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપનું નામ જણાવશો, સાથે જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો.
हेलो જી જી હું इधर થી બોલું જી આપ જન્મ તારીખ જન્મ તારીખ છે 3/3/2008 જી જન્મ સમય જન્મ સમય છે સવારે 6:50 બિલકુલ અને જન્મ સ્થળ જન્મ સ્થળ ઈડર ઈડર. ઈડરિયો હા. બોલો પ્રશ્ન. પ્રશ્ન બેબીને એમના 12માનું એક્ઝામ આપી છે એમાં હવે એને બીએસસી આઈટી કરવી છે એને આગાહી કેવી રહેશે ભણતરમાં અને એનું જીવનમાં ફરી બોલો, સમજણ ના પડે તમે શું કહેવા માંગો છો. એના હમણાં 12માનું એક્ઝામ એને પરીક્ષા આપી છે અને હવે આગાડી કોલેજમાં બીએસસી આઈટી નું કરવું છે એમાં કેવું રહેશે એને. હવે એની જન્મ કુંડળી તો સારી છે બહુ, કેમ કે કુંભ લગ્નની ઉદત કુંડળી થઈ છે. કુંભ લગ્નની અંદર જ્યારે સૂર્ય અને રાહુ છે એના કારણે આ જાતકને જ્યારે એક્ઝામ આવે ત્યારે કંઈક ના કંઈક પ્રશ્ન ઉદ્ભવતા હોય છે. પણ એક સારું છે કે ગુરુ છે ને એ લાભ ભુવનની અંદર ગુરુચંદ્રનો ગજકેસરી યોગ પણ સારો થયો છે. પણ પંચમ સ્થાનનો માલિક એ બુધ જ્યારે દૂષિત થતો હોય ત્યારે પણ વ્યક્તિના જ્યારે એક્ઝામના ટાઈમે પ્રશ્નો ઊભા થતા હોય છે, એને મૂંઝવણ ઊભી થતી હોય, નિર્ણય શક્તિ ન લે, યાદ શક્તિનો અભાવ રહેતો હોય છે. એના માટે તમે શનિ કેતુના શ્રાપિત યોગ અને ભગવાન ગણેશજીની ઉપાસના કરો. ઓમ ગ્લોમ ગંગ ગણપતે નમઃ આ મંત્રનાને જપ કરાવો તો આનું સમસ્યાનું સમાધાન અવશ્ય મળી જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપનું જે પ્રશ્ન હોય તે પહેલા જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 21/4/1998. જી જન્મ તારીખ જન્મ તારીખ 21/4/98. 21/4/1998. જી હા. જન્મ સમય જન્મ સ્થળ વડોદરા. જન્મ સમય જન્મ સમય 9:55 રાત્રે 9:58 રાત્રે 9:58 રાત્રે 21:58. પ્રશ્ન બોલો. જી આપનો પ્રશ્ન. મારો પ્રશ્ન એ છે કે મારા બાબાનું મેરેજ ક્યારે થશે, એનું ભવિષ્ય કેવું છે? જી હવે બાબાનું ભવિષ્ય તો કુંડળી દરમિયાન બહુ સારું બતાવે છે. કેમ કે ચોથા કેન્દ્ર સ્થાનની અંદર જ્યારે ગજકેસરી યોગ બનતો એટલે ભાગ્યવાન બાળક છે તમારું, સંતાન બહુ સારો છે. અને એના ભાગ્યસ્થાનનો માલિક પણ એ ગુરુ ચોથા સ્થાનની અંદર છે. આના જન્મ પછી પિતાને પણ 100% સારી કારકિર્દી થઈ હોય, પિતાની પ્રગતિ થઈ હોય, પિતાનો સારામાં સારો ભાગ્યોદય થયો હોય. પણ સપ્તમ ભુવનની અંદર શુક્ર જ્યારે દૂષિત થતો હોય ત્યારે ઘણીવાર લગ્નની અંદર કંઈક ના કંઈક વિલંબ થતા હોય છે, સારું પાત્ર ન મળતું હોય. અને શનિ અને મંગળનો અંગારક યોગ છે, સૂર્ય મંગળનો અંગારક યોગ છે, ચંદ્ર અને કેતુનો ગ્રહણ યોગ છે. તો આ બધું જે કુંડલીના ખરાબ ગ્રહો છે એનું કોઈ નિવારણ સારા કોઈ વિદ્વાન ભૂદેવ પાસે કરાવો. અને વ્યક્તિને જાતકને તમારા કુળદેવી અથવા તો કોઈ દેવીના મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચય નમઃ અથવા તો રીમ દુર્ગાએ નમઃ આ મંત્રના બાળક જોડે જપ કરાવો, આ તમારા બાબા જોડે, તો એનું આ જે પણ સમસ્યાઓ છે એનું સમાધાન મળી જશે, સારું પાત્ર મળશે. અને સારા પાત્ર મળવાના કુંડળી દરમિયાન યોગો અત્યારે મિથુન રાશિનો ગુરુ ચાલી રહ્યો છે, તો આવતા કર્ક રાશિનો ગુરુ થશે ને એટલે એને સારા લગ્નના યોગ. અત્યારે તમારે થોડીક શાંતિ રાખવાની જરૂર છે. કુંડળી દરમિયાન 2026ના 10મા મહિના સુધી એના પછી એના લગ્નના યોગ સારા બની રહ્યા છે અને સારું પાત્ર મળશે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જામ ખંભાળિયાથી આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો સર. હેલો. જી હેલો. જી જી અવાજ આવી રહ્યો છે આપનો. જન્મ તારીખ. હેલો મહારાજ, મારે છે ને મારા બાબા માટે પૂછવાનું છે. જી બેન, એમની જન્મ તારીખ. જન્મ તારીખ છે 22/7/16. 22/7/16. 2016. બિલકુલ. અને જન્મ સમય. જન્મ સમય છે બપોરે દિવસના 12:05. 12:05 બપોરે. જન્મ સ્થળ. જન્મ સ્થળ જામ ખંભાળિયા. બોલો શું પૂછવાનું છે. પૂછવાનું એ છે કે એને બીમાર બહુ રહે છે અને ડોક્ટર એમ કહે છે કે લાંબો ટાઈમ સુધી બીમારી રહેશે. અને બીજું એનું ભવિષ્ય કેવું રહેશે, એનું ભણવાનું કેવું રહેશે, અને કોઈ પિતૃદોષ ને એવું નથી ને. હવે એવું કહેવાય છે કે જ્યારે કન્યા લગ્ન છે અને કન્યા લગ્નની અંદર જ્યારે
લગ્નેશ જ્યારે બુધ અષ્ટમ સ્થાનની અંદર હોય ત્યારે જાતકને 5 વર્ષ પછી એને કંઈક ને કંઈક શરીરની અંદર બીમારી ઉત્પન્ન થતી હોય છે અને આ બીમારી કંઈક ને કંઈક ચાલુ જ રહેતી હોય છે. એમાં કોઈ પણ તમે ગમે એટલી ડૉક્ટર પાસે દવા લો, ગમે તે કરો, પણ એનું કોઈ સોલ્યુશન આવતું નથી. આના માટે તમારે તમારા કુળદેવીની ઉપાસના કરો. અને તમે જે કીધું ને પિતૃદોષ છે, તો કુંડળીની અંદર પિતૃદોષની અસર પણ બતાવે છે. એટલે તમારા પિતૃઓને તમે અહીંયા દીવો કરો અને પીંપળે જઈ અને પિતૃઓનો દીવો કરો, પીંપળે જઈ દર ગુરુવારે પાણીનું જળ ચડાવો તો આ જાતકને જે બીમારીની અંદર સમસ્યા છે એનું સમાધાન થશે. અને હવે શ્રાવણ મહિનો આવે છે તો શ્રાવણ મહિનાની અંદર આ બાળક માટે એક દર્ભના જળથી એક રુદ્રાભિષેક કરાવો તો અવશ્ય એને 100% સારું ફળ મળશે અને એનું આરોગ્ય સારું થઈ જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્રો આપણી સાથે સુરતથી જોડાયેલા છે. સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. પહેલા આપને જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી, અવાજ આવી રહ્યો છે? હા જી બેન, જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની. હેલો. જી જી આપ હા બોલો. જી, જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ શું છે? 8/1/76. 1976. અચ્છા, જન્મ સમય? જન્મ સમય સવારે 5:30. સવારે 5:30. અને જન્મસ્થળ કયું? સુરત. સુરત. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એ છે કે લગ્ન થતા નથી અને થયા તો 4 વાર થયા અને તૂટી ગયા. જી, હવે વૃશ્ચિક લગ્નનો માલિક મંગળ સપ્તમ ભુવનની અંદર શુક્રના કારણે એટલે વૃષભ રાશિનો છે. એના કારણે વારંવાર લગ્ન જીવનમાં કંઈક ને કંઈક ઉણપ આવે. લગ્ન જીવન તૂટવાની સંભાવના એક જ હોય કે વ્યક્તિના પોતે ઘણીવાર એવું બનતું હોય છે કે જાતક પોતાના સ્વભાવ અને પોતાની પ્રકૃતિ દ્વારા વ્યક્તિને જીવનમાં દુઃખ આવતું હોય છે. આ જાતકની કુંડળીની અંદર, આ ભાઈની કુંડળીની અંદર જ્યારે સપ્તમ ભુવનની અંદર જ્યારે મંગળ છે અને એનો સપ્તમનો માલિક લગ્નની અંદર છે, એટલે આમ તો શુક્ર મંગળનો પરિવર્તન યોગ થયો. અને પરિવર્તન યોગ થાય તો ઘણીવાર શુક્ર મંગળની યુતિ થતી હોય, શુક્ર મંગળનો યોગ થતો હોય, વ્યક્તિને લવ મેરેજ જેવા યોગો બનતા હોય છે, પ્રેમ સંબંધ થતા હોય છે અને એના કારણે વ્યક્તિ ખોટી જગ્યાએ ભરાઈ જાય છે એટલે લગ્ન જીવન એનું તૂટે છે. પણ એના માટે હવે તમારે ભગવાન ગણેશજીની ઉપાસના કરો મંગળ માટે અને રાહુનું એક નિવારણ કરો. અને તમારા શક્ય હોય તો તમારા વજનના, એ વ્યક્તિના વજનના ચોખા કોઈ શિવજીના મંદિરમાં દાન કરો અને ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ આ મંત્રનો જપ કરાવો તો હવે ભગવાનની ભક્તિ કરો અને ભગવાનનું નામ લો. અને યોગ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે કુંડળી દરમિયાન 28/5/2026 થી 28/10/2027 સુધીના લગ્નના યોગ બની રહ્યા છે. જો ભગવત કૃપા થશે તો થઈ જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્રો આપણી સાથે પોરબંદરથી જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. પોરબંદર તારીખ છે 22/4/2010. 22/7/2010. 22/4/2010. જી, જન્મ સમય? જન્મસ્થળ પોરબંદર. જન્મ સમય? સમય સાંજે 5:30. 7:30 સાંજે? સાંજે 5:30. બિલકુલ. અને આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે બાબુ છે ને ભણવામાં આળસ કરે છે અને એનું ભવિષ્ય કેવું છે? 11મા ધોરણમાં આવ્યો. 2 ભાઈ બહેન ટ્વિન્સ છે, 2 ભણવામાં આળસું છે. બિલકુલ. જી, હવે જન્મ કુંડળીની અંદર કે નહીં? આળસનો કારક ગ્રહ છે ને સૂર્ય અને ચંદ્ર છે. આ જાતકની કુંડળીની અંદર 6ઠા અને 8મા ભુવનની અંદર સૂર્ય મેષ રાશિનો છે અને એની જોડે ચંદ્રની યુતિ થાય છે. એના કારણે જાતક થોડોક આળસુ હોય અને આળસના કારણે ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યક્તિ મહેનત પણ ઓછી કરે અને એના કારણે એના જીવનની અંદર, અભ્યાસની અંદર અવરોધ આવે છે. અને વિદ્યાનો કારક ગ્રહ ગુરુ છે, એ ગુરુ પણ જ્યારે 6ઠા સ્થાનની અંદર બેઠો હોય ત્યારે આવા જાતકને જ્યારે એક્ઝામ આવતી હોય, પરીક્ષાના ટાઈમે કંઈક ના કંઈક પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે, આરોગ્યના પ્રશ્નો બનતા હોય છે, એના કારણે રિઝલ્ટ ડલ આવે છે, રિઝલ્ટ ઓછું આવે છે. આના માટે દર ગુરુવાર કરાવો અને ગુરુવારના દિવસે ચણાની દાળનું દાન કરાવો અને
અને રીમ ગુરવે નમઃ અથવા તો તમે કોઈ તમારા ગુરુ હોય એ ગુરુની સેવા કરશો તો અવશ્ય આનું સમસ્યાનું સમાધાન મળી જશે અને એનું જીવનની અંદર સારું ફળ પ્રાપ્ત થશે. જી બિલકુલ. અને અન્ય એક દર્શક મિત્ર ગાંધીનગરથી આપણી સાથે જોડાયેલા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી, અવાજ આવી રહ્યો છે? અન્ય એક દર્શક મિત્ર આપણી સાથે અમદાવાદથી જોડાયેલા છે. મિતભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે આપ પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી, અવાજ આવી રહ્યો છે? તો ફરીથી સંપર્ક આપ કરી શકો છો અને આપની ટીવી સ્ક્રીન પર નંબર જોવા મળશે. તે નંબર પર આપ સંપર્ક કરીને આપને કોઈ પણ આપની લગ્ન કુંડલીને લઈને અને જે પણ જન્મ કુંડલીને લઈને પ્રશ્ન હોય તે દોષોને લઈને આપ શાસ્ત્રીજી મહેશભાઈને પૂછી શકો છો. આપણી સાથે અમદાવાદથી મિતભાઈ ફરીથી જોડાઈ ચૂક્યા છે. મિતભાઈ, આપનો કોઈ પ્રશ્ન હોય અને સાથે તે પહેલાં જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી નમસ્કાર, મારું નામ નીત છે. મારી જન્મ તારીખ 2/5/2000 જી છે અને મારો જન્મનો સમય બપોરે 12 વાગે. જી, આપનો અવાજ નથી આવી રહ્યો, ફરીથી આપ. ઓકે, જી નમસ્કાર, મારું નામ મીત છે. મારો જન્મની તારીખ છે 2/5/2001 અને મારું જન્મનો 2/8/2001 2 મે 2001. જન્મની સમય છે 12:30 બપોરના સમયે અને જન્મસ્થળ છે ભરૂચ. તો મારે એ જાણવું છે કે મારી સગાઈ ક્યારે થશે. જી, જન્મ સમય શું કીધો તમે? બપોરે 12:30 12:30 અને જન્મસ્થળ અમદાવાદ, ભરૂચ છે. ઓકે જી. સગાઈના યોગ લગ્ન કુંડળીની અંદર કર્ક લગ્ન ઉદિત થયું છે. સપ્તમ ભુવનનો માલિક શનિ અને શનિ જ્યારે ગુરુની જોડે યુતિમાં થતો હોય, શનિ અને ગુરુનો સંઘર્ષ યોગ થઈ. શનિનું કામ કેવું છે કે શનિ કોઈ પણ કાર્યની અંદર વિલંબ કરે છે અને ગુરુ કોઈ પણ કાર્યની અંદર ઉલ્લાસ ઉત્પન્ન કરે છે. જ્યારે શનિ વિલંબ કરીને ગુરુ ઉલ્લાસ ઉત્પન્ન કરે ત્યારે દરેક કાર્યની અંદર નિષ્ફળતા મળતી હોય છે. એટલે જ્યારે સપ્તમ ભુવનનો માલિક શનિ ગુરુની જોડે યુતિ કરતો હોય ત્યારે વ્યક્તિને લગ્નમાં કંઈક ને કંઈક ઉણપ આવતી હોય છે. પણ શુક્ર મીન રાશિનો ઊંચનો છે પણ લગ્ન 100% અને સારું પાત્ર મળશે. તો પોતાના કરતાં ચડિયાતું પાત્ર મળશે. અત્યારના સમય પ્રમાણે હવે તમારે ખાલી 8મા મહિનાની 26મી તારીખ પછીના લગ્નના યોગ પ્રબળ બની રહ્યા છે. એના પછી થઈ જશે, કોઈ ચિંતા કરશો નહીં. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. જી, આપનો અવાજ નથી આવી રહ્યો. પહેલા ટીવીનું જે વોલ્યુમ છે તેને મ્યુટ કરી દો. હેલો. જી, ફરીથી આપ સંપર્ક કરી શકો છો. આપનો અવાજ નથી આવી રહ્યો સર. અને વધુ એક દર્શક મિત્ર આપણી સાથે અમદાવાદથી જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમનું જન્મ તારીખ, જન્મ સમય અને જન્મસ્થળ જણાવશો. 11/12/80. 11/12/80 હા, રાધનપુર. જન્મસ્થળ અને જન્મ સમય? બપોરે 1:15. બપોરે 1:15. જી, આપનો પ્રશ્ન હવે પૂછી શકો છો. બસ ધંધો ને ચાલે છે મારે, પણ હજુ જોઈએ એવી સફળતા જે હોવું જોઈએ ને જે નથી થતી. જી, અને થોડી જે મળવું જોઈએ સફળતા બધી જગ્યાએ એવી ઓછી મળે છે. હવે ભાગ્યસ્થાનની અંદર ભાગ્યોદય માટે ત્યાં મંગળ બિરાજમાન છે. સૂર્ય મંગળની યુતિ પણ છે અને સૂર્ય બુધ પણ બુધાદિત્ય યોગ સારો થયો છે. વ્યક્તિના જીવનનો આવા જાતકોના જીવનમાં એવું બનતું હોય છે કે ચંદ્રકેતુનો ગ્રહણ યોગ પણ બનતો હોય છે અને કાલસર્પ યોગ પણ કુંડલીની અંદર છે. તો કાલસર્પ યોગ, ગ્રહણ યોગ, આના કારણે શનિ ગુરુનો સંઘર્ષ યોગ એટલે વ્યક્તિ મહેનત ઘણી પર કરે છે પણ એને સફળતા નથી મળતી. આવા જાતકો ઘણીવાર એવું બનતું હોય કે વ્યક્તિ ઘણી બધી મહેનત કરે
ચંદ્રકેતુના કારણે વ્યક્તિ જાતે કોઈ સારું ધંધાની અંદર ડિસિઝન ન લઈ શકે, વારંવાર ધંધા બદલાવાના પ્રશ્ન બનતા હોય, આ કરું તો આગળ જવું, આના કરું તો આગળ જવું, આનાથી આગળ જવું, આવા વારંવાર વ્યક્તિને પ્રશ્નો સતાવતા હોય, એક જગ્યાએ સ્થાયી ન રહી શકે, એના કારણે આપને ધંધામાં સફળતા નથી મળતી. બીજું કે ચંદ્રકેતુના કારણે તમે કોઈની વાતોમાં ના આવી જાઓ. ઘણીવાર કોઈની વાતોમાં આવી અને તમે ધંધો ચેન્જ કરી નાખો છો. એના માટે તમારે તમારી જન્મકુંડલીમાં કાલસર્પ યોગ, ચંદ્રકેતુનો ગ્રહણ યોગ અને શનિ ગુરુના યોગનું નિવારણ કરો. બીજું, પંચમ ભુવનની અંદર જ્યારે રાહુ બનતો ત્યારે સંપૂર્ણ પિતૃદોષ બને છે, એટલે પિતૃદોષનું પણ એક નિવારણ કરવું જરૂરી છે. અને આના માટે તમારે ઓમ નમો નારાયણાય નમઃ આ મંત્રની રોજ 11 માળા કરશો તો આપનું આ સમસ્યાનું સમાધાન જલ્દીથી જલ્દી મળી જશે. જી બિલકુલ. અને અનેક દર્શક મિત્રો અમદાવાદ ઓઢવથી આપણી સાથે જોડાયા છે. ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. સર, આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારું નામ અજયસિંહ છે. મારી જન્મ તારીખ છે 2/6/1978. 2/6/1978. હાજી. બી જન્મ સમય? જન્મ સમય 8:30 વાગે. સવારે કે સાંજે? સવારે. સવારે 8:30 વાગે. બિલકુલ. અને જન્મ સ્થળ કયું? અમદાવાદ? ના, ગામડે છે જેઠોલી, બાલાસિનોર. બાલાસિનોર. હા, મહીસાગર તાલુકો. બિલકુલ. અને આપ પ્રશ્ન શું પૂછવા માંગી રહ્યા છો? પ્રશ્ન કે જે જોબ છે ને એ સ્થાયી રહેતી નથી. જી, જોબ શું છે છૂટે સ્થાયી નથી રહેતી, તો મને સ્થાયી જોબ રહેશે કે નહીં? હવે તમારી વૃષભ લગ્નની કુંડળી ઉદિત થઈ છે. નોકરી માટે છઠ્ઠું ભુવન જોવામાં ખૂબ જ જરૂરી છે. અને છઠ્ઠા ભુવનનો સંબંધ જ્યારે કર્મ ભુવનની જોડે 10મા ભુવન જોડે બનતો હોય ત્યારે સારી જોબ અથવા સારી નોકરી મળતી હોય છે. પણ જ્યારે તમારા સપ્તમ સ્થાનનો માલિક ગુરુ જ્યારે શુક્ર જોડે બેઠો હોય ત્યારે ગુરુ શુક્રનો એક દૈત્ય યોગ થાય છે અને એના કારણે વારંવાર જોબ છૂટી જતી હોય છે. એના કારણે તમારે ગુરુ શુક્રનું એક નિવારણ કરાવી દેવાનું. કાલસર્પ યોગ બનતો હોય છે, એના કારણે ઘણી બધી મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી. કાલસર્પ યોગનું પણ એક નિવારણ કરવાનું. પંચમ સ્થાનની અંદર જ્યારે રાહુ બનતો હોય ત્યારે પંચમ સ્થાનની અંદર રાહુ સંપૂર્ણ પિતૃદોષ આપે છે, એટલે પિતૃદોષનું પણ ખાસ નિવારણ કરાવી દેવાનું. અને તમારી કુંડળીની અંદર યોગકારક ગ્રહ ગુરુ બને છે. જ્યારે યોગકારક ગ્રહ ગુરુ બનતો હોય ત્યારે તમારે ગુરુની ઉપાસના કરશો તો આપણને અવશ્ય સફળતા મળશે. અને ઓમ રીમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સ ગુરુવે નમઃ આ મંત્રના જપ કરશો તો તમારું આ જે પણ સમસ્યા છે એની જલ્દીથી સમાધાન થઈ જશે અને તમને સારી જોબ મળી જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર વડોદરાથી પ્રમોદભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રમોદભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આપ જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારી દીકરી ધરતી. જી. જન્મ તારીખ 24/11/87. સવારે 6:30 વાગે. દાહોદ જન્મ સ્થળ. દાહોદ. અને પ્રશ્ન છે કે ચાલુ નોકરીએ 17 મહિના કપાત પગારે પરદેશ ગઈ હતી અને હવે પાછું એ જ મૂળ જગ્યાએ એને પાછું નોકરીમાં હાજર થવું છે, પણ કામ વિલંબમાં પડ્યું છે, તો એના માટેનો ઉપાય બતાવશો. એ જ અસ્તુ. હવે હમણાંથી છેલ્લા આ 6 મહિનાથી આ બેનને આ પ્રશ્ન બન્યો છે. કુંડળી દરમિયાન પંચમ સ્થાનની અંદર ગુરુ રાહુનો ચાંડાલ યોગ છે અને કુંડળી 9/8/2024 19/8/2025 સુધીના આવા ખરાબ યોગ હતા. એટલે હમણાંથી આ પ્રશ્ન ઊભો થયો છે. એનું એક જ સમાધાન છે કે એ બેનને અત્યારના યોગ બની રહ્યા છે અને એમને જે પોતે જે જગ્યાએ નોકરી કરવા માગે છે એ જગ્યાએ અવશ્ય એમને નોકરી મળી જશે. પણ ગુરુ રાહુના ચાંડાલ યોગનું એક નિવારણ કરાવજો. અને ચંદ્ર અને સૂર્ય પણ સાથે છે, એટલે ગ્રહણ યોગ છે, એ ગ્રહણ યોગનું નિવારણ કરાવો. અને દર અમાસના દિવસે તમે પીંપળે જઈ અને ત્યાં પીંપળાના ઝાડ નીચે એક જળ ચડાવો અને ત્યાં દીવો કરો અને ઓમ નમો નારાયણાય નમઃ આ મંત્રને જપ કરશો તો જલ્દીથી તમારું આ જે પ્રશ્ન છે એનું સમાધાન થઈ જશે. જી બિલકુલ. અને એક દર્શક મિત્ર સિગોરથી આપણી સાથે જોડાયા છે ગજાનનભાઈ. ગજાનનભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જેમના વિશે પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. તેમનું નામ છે નીલકંઠપુરી અને જન્મ તારીખ છે 14/2/1993. 14/2/1993. જન્મ સમય? જન્મ સમય સવારે 9:15. સવારે 9:15. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ છે વિરમગામ. બિલકુલ. અને આપનો પ્રશ્ન? એનો પ્રશ્ન છે એને
સરકારી જોબ કરે છે, એને ડિગ્રી અને એક્સપિરિયન્સ પૂરું છે, છતાં એને બઢતી નથી મળતી, તો શું કરવું? હવે કુંડળી દરમિયાન 6ઠા સ્થાનનો માલિક સૂર્ય રાહુની જોડે ગ્રહણ યોગ થયો છે અને જ્યારે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર નીચ સ્થાનનો બન્યો છે એના કારણે એને મહેનત ઘણી બધી કરે છે પણ સફળતા નથી મળતી. શનિની 10મી દ્રષ્ટિ પણ છે અને શનિની 10મી દ્રષ્ટિ પણ ખરાબ કહેવાય, એના કારણે વ્યક્તિને સફળતા ન મળે. એટલે શનિ અને ત્યાં ચંદ્રનો વિષયોગ પણ બન્યો. શનિની 10મી દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડી એટલે શનિ ચંદ્રના વિષયોગ, રાહુ ચંદ્રના ગ્રહણ યોગનું એક નિવારણ કરાવશો તો તમને અવશ્ય સફળતા 100% મળી જશે અને આ દીકરીનો જે પ્રશ્ન છે એનું સમાધાન થઈ જશે. જી બિલકુલ. અનેક દર્શક મિત્રોના પણ પ્રશ્નો આવી રહ્યા હતા અને સાથે આપણે પણ તમામ જવાબ આપ્યા. મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ગણેશ. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પણ આ જે પ્રશ્ન પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન માનશો. એસ્ટ્રો ગુરુ દર શુક્રવારે પ્રસારણ થશે અને આવતા અઠવાડિયે પણ આપ ફરીથી સંપર્ક કરી શકો છો. તમારું જન્મ સમય, જન્મસ્થળ અને તારીખ તૈયાર રાખજો અને ફરી મળશું નવી આશા અને નવી રજૂઆત સાથે. મળીએ આગામી એપિસોડમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.